જલપા શું લેસન કરો છો બેટા? હા પપ્પા. હા ભણો ભણો ભણશો તો આગળ કોઈ પ્રગતિ કરશો, સારી નોકરી મળશે. જલપાન મમ્મી કોની લાગ એ લાવો. હા ગ્રસો બોલ. ચલો બજારે જઈશું ને આપણે લેવા રક્ષાબંધનનો તહેવાર આવે. તો તમારે તે જાતે લઈ આવે તું? ના તમારે આવું જ પડશે જોડે. મારું શું કામ છે? તમે જાતે લઈ આવે? ના દર વખત આવું જ કરવાનું બસ તહેવારે ને તહેવારે આવું તો પડે ને હંગાતે 12 મહિને એક વખત જવાનું હોય રાખડી બંધવા હા, માટે બરોબર. ભાઈ તમે ના પાડો છો. તો તને પૈસા આપું લે પૈસા આપું ના, તારા પૈસા જાતે નહીં. તમે લઈ આવે. જાતે આવો મારી જોડે પછી આપણે જઈએ. આ તો મારે થોડું કામ છે એ કોમ પતાવી અને પછી આવું ઘર ત્યાર પછી આપણે ઘર જાતે હા, જઈએ. ભલે. જતા આવો. ના ના પપ્પા મારે આવવાનું છે. ભલે તું પણ આવ. જલપા હા તું લેસન પતાવી દે જેટલું આપ્યું હોય એટલું અને હું થોડું ઘરનું કામ પતાવી દઉં રસોઈ બનાવી દઉં પછી પપ્પા આવીને આપણે જઈએ. હા મમ્મી. હા તો લખી લેતા જલ્દી. ભીડ તો રહેવાની જ ને. હા તો માહોલ એટલો ગરમ હતો ને બજારમાંનો. તહેવારના કારણે ભીડ તો હોય. આ ચલો રાખડી મારી દે. જલપા જલપા પાણી લઈ જા. આપણે દીકરીએ રાખડી તો લીધી બજારમાંથી એના ભાઈ તો છે ને રાખડી કને પહોંચે ઉદાસ થાય બે આવે એટલે રાખડી તો લાવી ભગવાને કદાચ એક ભાઈ આપ્યો તો સારું હતું. બોલો નરેશભાઈ. આવો પેલા બેહો. બેહો. મજામાં? આવો મજામાં. કેવું ચાલે કહો? ચોથી સાલ. શું આપણે નોકરી ચાલુ હતી તારે મળ્યા તા નહીં? હા હા એટલો ટાઈમ છે આપણને બધે. શું શાંતિ? શાંતિ શું નોકરી હતા ચાલુ ધંધો? હા ધંધો ચાલુ. બરાબર. બીજું બોલો શાંતિ છે ને? શાંતિ છે. બરાબર. કેવું છે? લો. આપણી દીકરી તમારી છે? હા મળી ગઈ. બહુ મોટી થઈ ગઈ નહીં? આ કઈ રીતે જોઈ હતી? ભણવા જાય છે કે નહીં જતી? જાય છે ને? તમારે કેવું શાંતિ છે ને? બહુ શાંતિ. બસ શાંતિ હોય. આ તારે નવરાશ બોલી આ બાજુ ના મહિના ઘેર રાખડી બધા જતા તે મારે પાછા આવતા અંદર નરેશભાઈ ઘર રસ્તામાં આવે મેં કહું મળતા છીએ હમણાં ઘણા દાડે આવ્યા નહીં ચમ કે અમે નવરાશ તો હતા મળવા નહીં પણ હતા ધંધો મળતા છીએ મારા કામ ધંધો ચાલુ હોય પેલી નોકરી જવાનું હોય છોકરો ને હાથ જાય એટલે મેં કીધું મળવા અત્યારે દરેક ને કોમ ધંધા નોકરી ધંધાવાનો ટાઈમ કાઢવો કાઢો છે બરાબર સરસ. ચાલો ચાબા બનાવો હેડો તારે. ચાલો માં બતાવું. હું આવીને બેઠો તમને દીકરી ઉદાસ છે એને કોઈ તકલીફ છે કે શું ક્યારની ઉદાસ બેઠી છે એટલી એટલી ઊભી થઈને પગે લાગો આવી નહીં તકલીફમાં તો હોય ને મને હમણાં બજારમાં જતા તે રાખડી લઈને આવી ને રાખડી તો લાવી પણ એનો બધાનો ભય છે નહીં તે આની પૂજાય છે. ઓહો બોલો એમાં શું ચિંતા કરો યાર ભાઈ નહીં આનંદ મારો દીકરો યાર એનો ભાઈ યાદ થઈ ને મારી દીકરી બરાબર. હા પણ મમ્મી બોલો. હું શું કહું છું
નરેશભાઈ એવું કહે કે મારી દીકરીને કોઈ ભય નહીં એટલે કે ઉદાસ બેઠી છે તમે કીધું ભૂડો એમાં ચિંતા કરો છો આ દીકરો એ તમારો દીકરો જ છે ને આજથી એનો ભાઈ જલપાનો જરૂર તો બેટા એનો રાખડી બંધાઈ દેતો હો આજથી તું એનો ભાઈ આથી તો મારા ભાઈ અમારો દીકરો મસ્તી મારો દીકરો મસ્તી અમારી દીકરી યાર હું શું કહું છું હા બોલો આપણે કહું નોકરીની બદલી થઈ છે તો આપણે કાયમ માટે હવે અહીંથી બહાર જવું પડશે રહેવા એટલે આજ સાંજે તો બધો સામાન ભરી લેવાનો આપણે આજે નીકળવાનું છે શું કીધું હા 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 તો હું પેલા રૂમમાં બેહું છું બરાબર તમે સામાન બધું પેક કરવાનું ચાલુ કરો ચલો તૈયાર થઈ ગયા આપણે પેલા તેના ઘરે જવાનું રુદ્રને રાખડી બંધાવવાનું પહેલાં ઘેર તો દારૂ વાપરેલું છે પહેલાં આવું કોઈ ધ્યાન લાગતા નહીં એ છોકરા આ પહેલાં જ ઘરે દેખાતા નહીં કેટલો ટાઈમ થયો છે ખાલી કરી 6 મહિના જેવું થયું બરોબર પહેલાં જ તો મકાન ખાલી કરીને બીજા રહેવા જતા રહ્યા હવે આપણે શું કરીએ તને ઘરે જઈએ તારે હવે ઘરે જઈએ તારે ભગવાન હજુ સુધી મારો ભાઈ નથી આવ્યો એ ભગવાન મારા ભાઈને જલ્દી મળાવી દેજો 10-15 વર્ષથી પાછી જાઉં છું રાખડી લઈને
10-15 વર્ષ પછી મારી બેનને મળવા આવે. કેમ તાવ? ક્યાં ગઈ હશે મારી બેન? ક્યાં હશે મારી બેન? ભગવાન હે ભોલેનાથ, મારી બેનને મળાવી દેજો ભોલેનાથ. એ ભોલેનાથ મારા ભાઈને મળાવી દેજો. હે ભગવાન, 10-15 વર્ષ પછી મારી બેનને મળવા આવે. ક્યાં ગઈ હશે મારી બેન? ક્યાં હશે મારી બેન? ભગવાન હે ભોલેનાથ, મારી બેનને મળાવી દેજો ભોલેનાથ. હે ભગવાન ક્યારે રિક્ષા મળશે હવે? બેન, હા ભાઈ, તમારે ક્યાં જવાનું? ગામની ભાગોળે. ભાગોળે જવાનું? હા. તો ભાગોળે જવા માટે તો અહીંયા આગળ તમને રિક્ષા નહીં મળે, તો ચાલીને કેટલા જશો ત્યાં? હા ભાઈ. નહીં બેન, ચાલો હું તમને છોડી દઉં, તમે ગાડીમાં બેહો. ના ભાઈ. બેન કીધી છે તમને, આ ભાઈ ઉપર વિશ્વાસ રાખો. ચાલો. ચાલો ભાઈ. લાઈ લે પોણી લાઈ ને. ત્રીજું કામ ખેતરનું બધું બહુ પતી ગયું. જલપાની ખાતી એ તો જતા પાછો જાય રક્ષાબંધન જાય ભાઈના ઘેર રાખડી લઈને જઈએ છીએ આગળ તો 12 મહિને જાય ને હા લઈને પાછી આવો. આ તો એ તો આવતી છે ધંધા નું થોડો લાકડો બકડો કાપી લાવો. હા, સુરત. બેન તમારું ઘર પેલું રહ્યું. ત્યાં પેલું દેખાય જ ને? હા.
અરે નરેશ કાકા, નરેશ કાકા અહીંયા, નરેશ કાકા, નરેશ કાકા. ઓળખાણ ના પડી બેટા, ઓળખાણ ના પડી. જેને તમે દિલથી દીકરો માનો છો એને આજ ઓળખતા નથી તમે? રુદ્ર પહેલા જ ભાઈનો દીકરો. હા, સરસ સરસ. આય બેટા આય. મજા. આવો બધા મજામાં. કેમ તમે અહીં રહેવા આવી ગયા? થોડું ધંધામાં ખોટ આવી તે ઘરને બર બધું અને ગીર્યું. હા, મારી બેન ક્યાં છે? હું એને સવારનો ગોતું છું. મારી હા, બેન. તે જલપા ઘરે જ છે. હા, ઘરે જ છે જલપા. બોલો. જલપા, એ જલપા, આ બેટા તારો ભાઈ આવ્યો જો. ભાઈ તમે અહીંયા બેન. જલપા, ભાઈ મારી બેન બોલના. ગાડીમાં સાથે આવી તો હું ઓળખી ના શક્યો. કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી ભાઈની બેની લાડકીને ભાલો ઝૂલાવે પણ હું તને ક્યારનો ગોતું. આવો પહેલા બેસો. બોલો. ક્યાં હતો પછી? હા, મારા પપ્પાનું ટ્રાન્સફર થઈ ગયું ને એટલે બહાર ગયા અમે. 10-15 વર્ષથી જલપા કેટલા વાટા મારે તારા ઘેર? મારે ઘણું આવું હતું મારી બેનને મળવા માટે, પણ પપ્પાને ટાઈમે નહોતો મળતો અને હું નાનો હતો તો હું એકલો આવી ના શકતો. હા, સારું બેસો, હું કંકુ ચોખા લઈ આવો, રાખડી બાંધ થઈ. મેં તમારા ઘરે કેટલાય આટા માર્યા ગાડી લઈને, પણ તમે હતા જ નહીં. લોકે તાળું મારેલું હતું જાતે. અરે ધંધામાં થોડી ખોટ પડી તે મકાન ગીરવા મૂકી દીધું. એવું? પછી હા, અને અમે પછી અહીં ખેતરે રહેવા આવી ગયા. લે બેટા, એને રાખડી બાંધી દે. ભાઈની બેની લાડકીને કેટલા વર્ષે રાખડી બાંધવા ભાલો ઝૂલાવે ડાળખી ભાલો ઝૂલાવે ડાળખી ભાલો ઝૂલાવે ડાળખી. રડીશ નહીં મારી બેન. ભગવાન સૌ સારા વાળા. હવે તમે મારી સાથે ચાલો, તમારે આ ખેતરમાં રહેવાની કંઈ જરૂર નથી. ચલો મારી સાથે તમે. આપણે તમારા ઘરનો વ્યવહાર પતાવી દીધો. જે માલિકના પૈસા આપવાના હતા આપીને આપણે ઘર છોડાવી દીધું. મારા પપ્પાને પણ કોન્ટેક્ટ કરી દીધું મેં, એ આવતા જશે. ચલો ઘરે.
લો કાકા તમારા ઘરને ચાલુ ખોલો ઘર. આવો કાકા બેસો. કાકી બેસો. ભગવાને દયાથી સૌ સારાવાળા થઈ ગયા. હા થઈ જાઓ. એ આવો પ્રહલાદભાઈ. આ તો રુદ્રનો ફોન આવ્યો હતો કે પપ્પા તમે નરેશ કાકાના ઘેર આવો તે હું આવ્યો. બોલો કંઈ કામ હતું? કામમાં તો પ્રહલાદભાઈ એવું હતું કે તમે 10-15 વર્ષ બહાર જતા રહ્યા અને મને હારી તકલીફ બહુ પડી જાય અને આ તો રુદ્ર આવ્યો અને સૌ સારાવાના થઈ ગયા અને બંને ભાઈબંધ ભેગા મળ્યા અને મારું ખોઈ ગયેલું ઘર એ પાછું મળ્યું ભગવાન માતાજીની દયા. તે રુદ્ર તમારો શું દીકરો જ છે ને તાર? ને દીકરા જેવો જ માને તો દીકરાએ અધિકીને કામ કર્યું. બસ તો ભગવાન માતાજી હવે હારાવાના કરી દીધા એટલે બહુ સારું કહેવાય એમને. બોલો બીજું કહો. બસ બીજું તો શાંતિ ખાલી પાડો ને. કેવું જલપા દીકરી મજામાં? જય માતાજી મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના બટનને ક્લિક કરો અને અમારી એસકેજી ગ્રુપ કડી ચેનલને ખૂબ સપોર્ટ કરો મિત્રો. જય માતાજી. જય